શરૂઆત કરીએ સમાચારની। સુરતમાં સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે। ઉધના ડિંડોલી અંડરપાસ અને ઉધના દરવાજા નજીક ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે। 10,000 કરોડથી વધુનું બજેટ હોવા છતાં પણ થોડા વરસાદમાં જ હાઈવે જેવા મુખ્ય માર્ગો જળબંબોળ થતા પાલિકાના આયોજન સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સ્માર્ટ સિટીની આધુનિક વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે। તો સુરત મનપાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા। સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ। થોડા વરસાદમાં જ રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। જોઈ શકો છો આપ, હજી તો વરસાદની શરૂઆત છે અને થોડા વરસાદમાં જ રોડ રસ્તાઓની કંઈક આવી હાલત છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સામાન્ય વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલતા સ્થાનિકોમાં પણ આક્રોશ છે। સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યેશ, ઉધના ડિંડોલી વિસ્તારમાં થોડા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે, શું વિગત? બિલકુલ, જે પ્રકારે વરસાદ પડ્યો હતો, માત્ર 15 મિનિટ પડેલા વરસાદના કારણે સુરતના ઉધના સચિન મેઇન રોડ હાઈવે પર પાણી ભરાઈ ગયું હતું। આ પાણી જે છે તે ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે માત્ર કાગળ પર કરતા હોય તે પ્રકારનો ઘાટ છે તે અત્યારે સર્જાય છે, પરંતુ વખતો વખત આ પ્રકારની સમસ્યાનો સામનો જે છે તે ઉધનાવાસીઓનો કરવો પડતો હોય છે। ત્યારે ફરી એક વખત માત્ર 15 મિનિટ પડેલા વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યું હતું ને તેના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો। ધન્યવાદ દિવ્યેશ જાણકારી માટે।